ગાઈસ કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ છું. તો હું પણ મજામાં છું. તો અત્યારે બપોરના વાગી ગયા છે 4:30 અને હું 4:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું. તો કંઈ નહીં, બબુ સૂઈ ગઈ છે, કામ બધું રેડી થઈ ગયું છે. અને હમણાંથી બબુને સવારે મોડા ઉઠવાની ટેવ છે, એટલે દિવસે મોડા સૂવે છે. કારણ કે સવારે કેટલા 10 વાગે જાગે, એટલે અત્યારે રોજ 4:30-5 વાગે સૂવે. તો આજે 4:30 કમ્પ્લીટ 4:30 સૂતી છે. અને કંઈ નહીં, મેં આજે એક વસ્તુ મંગાવી હતું મીશોમાંથી, તો આજે આવી ગયું છે. તો હું તમને અનબોક્સિંગ એનું કરીશ, તમને બતાવીશ. તો કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહો અને જુઓ કે શું છે શું નહીં, પછી હું તમને બતાવીશ. હું તો અનબોક્સિંગ નહીં કરું, મારી ફ્રેન્ડ કરશે પૂજા, કારણ કે એને મારા કરતાં એને વધારે શોખ બધું વસ્તુ જોવાનું. સાચી વાત નહીં? જો ગાઈઝ, મારું ગમે એ વસ્તુ આવે ને તો મારે પહેલાં મારા ફ્રેન્ડને બહુ શોખ થાય. સરસ લાગે. હા, પહેરીને જોઈએ ત્યારે ખબર પડે. હવે જો કે ફિટિંગ જ છે, આટલું ખુલ્લું જ આવે. હા, ખુલ્લું જ આવે. આ શોર્ટ ટી શર્ટ ઉપર જ પહેરવાનું. 5 વાગે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું અને બબુ મેડમ ઉઠી ગયા છે અને બબુના પપ્પા ગયા છે ખોડક, અને હું શું ઘરે તો બબુ ઉઠી ગઈ છે. મસ્ત મજાની હસી રહી છે, કારણ કે રોજ રોવાનું ઉઠીને, આજ ઉઠીને હશે એટલે કંઈક જો. હાય ગાઈસ કહી દે. હાય ગાઈસ. અને મારે બધું બપોરે બધું ઘરનું કામ ઘણું બધું હતું, એટલે બધું આજે કામ કર્યું. એના પપ્પા ઘરે હતા એટલે ઘરે બેસીને કામ કરવાનું હતું આજે. તો બબુને રમાડતા જ્યાં કામ કરતા જ્યાં એમનું, મારે પણ કામ બધું રેડી થઈ ગયું. આજે અમારા ઘરમાં નવી વસ્તુ આવી ગઈ છે, જોઈ શકો છો. અને આ બધું અમુક વસ્તુ ઉપર ગોઠવી દીધું, અને અહીંયા વાસણ જે બધા નીચે પડ્યા રહેતા હતા એ બધા અહીંયા ગોઠવી નાખ્યા છે. તો ધીમે ધીમે બધી નવી વસ્તુ અમે વસાવીએ છીએ. તો આ કાલે સાંજે આવી ગયો છે ઘોડો. તો જોઈશું કેવું લાગે છે, મને કમેન્ટમાં કહેજો. બબુ શું કરે છે જોઈએ આપણે. જો બબુ મેડમ શું કરે છે. પીપી કહેવાતું નહીં, પીપી તે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:45. તો હું 9:10 બ્લોગ સ્ટાર્ટ કરું છું. તો કંઈ નહીં, ચા નાસ્તો અમારો બનીને રેડી થઈ ગયો છે, અને હું ને બબુ નાહી ધોઈને નીચે આવી ગયા છીએ. બબુ હાય ગાઈઝ કર બેટા, આમ સામું જુઓ. આ શું ખાય તું? હા, મમ. ચલો બબુ મમ ખાય. અને આજે મેં નાસ્તામાં બનાવ્યા છે બટેકા પૌવા. અહીંયા આવતી, આ બાજુ આવતી બેટા, આ બાજુ. ફાઇનલી અત્યારે આવી ગયા છે અડી, અને આ મેડમને ઊંઘ આવતી નહીં. જોઈ શકો છો શું કરે છે. અત્યાર સુધી ફોન જોયો, અને હવે એક રૂમાલ લઈને મંડી રમવા. અને મને ભૂખ લાગી તો હું આજે ગોપાલની ચકલી ખાઉં. અમારે ખાવી ઉતારી જાઉં. કોને કોને ખાધેલી હોય કોને કરજો કે કોને ખાધેલી છે ચકલી, બરાબર. તો ચલો વાણણ સોડાવું અને પછી મળીએ તો મોદી વિડીયોમાં બની રહે. હું આવી ગઈ છું મારા ફ્રેન્ડને મહેંદી મૂકવા માટે. તો ચલો ફટાફટ મહેંદી આપણે સ્ટાર્ટ કરીએ. ગાઈસ, અડધી મહેંદી મુકાઈ ગઈ છે અને અડધી બાકી છે. અને આ ઘરે બનાવેલા કોન મેં મંગાવ્યા છે, તો એનાથી હું મહેંદી મૂકું છું. તો હું તમને મહેંદી થઈ જાય પછી એનો વિડીયો બતાવીશ. બોલો ગણપતિ બાપા મોરિયા. ફ્રેન્ડ છે એને હું ગણેશ ચતુર્થીની મહેંદી મૂકવા માટે ગઈ હતી, કારણ કે એ લોકોને ગણેશજી લાવવાના છે એટલા માટે. તો કંઈ નહીં, અહીંયા મારી મહેંદી રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો. અહીંયા હું મૂકી રહી છું, અને આગળ પતી ગઈ છે ને પાછળ હવે મૂકું છું. તો જોઈ શકો છો કેવી મૂકી છે મેં મહેંદી. તો જો તમને ગમી હોય તો કમેન્ટ કરજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જલ્દીથી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં આવજો, બાય બાય, ટાટા.